જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનો 5મો પાઠ માટે ગરીબીના નિર્દેશકો વિશેની માહિતી જોઈશું. આનાથી અગાઉ આપણે ગરીબીનો અર્થ અને ગરીબીના સ્વરૂપ વિશેની માહિતી જોઈ હતી. તો હવે આપણે ગરીબીના કયા કયા નિર્દેશકો છે તેના વિશે જોઈએ કે ગરીબીની અને તેનું બંધારણ દર્શાવતી બાબતો ને ગરીબીના નિર્દેશક કહે છે. કે ગરીબીની જે કક્ષા છે અને તેનું જે બંધારણ દર્શાવતી જે પણ તમામ બાબતો છે એને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. ગરીબીના નિર્દેશકો નીચે પ્રમાણે છે. તો પહેલું છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ કે જેમાં ટકાઉ વસ્તુઓ જેમ કે કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જે છે તે કોઈપણ એક કુટુંબ દ્વારા એક જ વર્ષ દરમિયાન જે ટકાઉ વસ્તુઓ છે તેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે તે માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચે મુજબ જોવા મળ્યો હતો. તો માથાદીઠ વપરાશી ખર્ચ 2005ના સ્થિર ભાવે US ડોલરમાં વર્ષ 2014 પ્રમાણે. તો યુએસમાં 31,469, ત્યારબાદ યુકેમાં 25,828, જાપાનમાં 22,149, પાકિસ્તાનમાં 603, ચીનમાં 1,420 ને ભારતમાં 425. તો અન્ય દેશોની તુલનામાં ભારતમાં જે માથાદીઠ વપરાશી ખર્ચ છે તે ખૂબ જ નીચો જોવા મળેલો છે. કે ઉપયુક્ત માહિતીને અનુસાર ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $725 હતું, કે જે યુએસમાં 31,469 યુકેમાં 25,828, જાપાનમાં 22,149 હતું અને પાકિસ્તાનમાં તે $603 જોવા મળ્યું હતું. તો ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US અને UK જેવા વિકસિત દેશોની તુલનાએ ઘણું જ ઓછું જોવા મળ્યું છે. ત્યારબાદ બીજું છે કુપોષણનું પ્રમાણ. કુપોષણ એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. તો ભારતમાં કુપોષિત વ્યક્તિઓની માહિતી પૃષ્ઠ 53 મુજબ છે. કે કુપોષણ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ જે ખોરાક પ્રાપ્ત કરે છે તે ખોરાકમાંથી તેને પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સ વગેરેનો કેટલા પ્રમાણમાં સમાવેશ થાય છે. આ બધી જે બાબતો છે તે કે ખાસ કરી અને લોકોની જો માથાદીઠ આવક વધારે હોય તો તેઓ વધારે પોષણક્ષમ આહાર પ્રાપ્ત કરી શકે, પરંતુ માથાદીઠ આવક ઓછી અને તેની સાથે સાથે આવકની અસમાનતા ખૂબ જ વધારે છે તો તેના કારણે કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકામાં અહીં કોષ્ટકમાં આપેલું છે કે વર્ષ
અને કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકાવારીમાં. તો 1990 અને 91માં 23.7%, 2000 અને 2002માં 17.5%, 2005 અને 2007માં 20.5%, 2010 અને 2012માં 15.6% અને 2014 અને 2016માં 15.2% કુપોષણનું પ્રમાણ રહેલું છે. તો ઉપયુક્ત કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર વર્ષ 1990 અને 92ના સમયગાળામાં ભારતમાં કુલ 23.7% વસ્તી કુપોષિત એટલે કે ઓછો ખોરાક પ્રાપ્ત કરતી હતી. આ પ્રમાણ વર્ષ 2000 અને 2002, 2005 અને 2007, 2010 થી 2012ના સમયગાળામાં તે અનુક્રમે 17.5, 20.5 અને 15.6% હતી. વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015ના FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત કે ઓછો ખોરાક મેળવતી વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું, જે ગરીબીનો નિર્દેશ કરે છે. કે કહેવાય છે ને કે વ્યક્તિની જીવન જરૂરી 3 ચીજો છે: ખોરાક, કપડાં અને રહેઠાણ. તેમાં ખોરાક કે ખૂબ જ આવશ્યક કે વ્યક્તિને પોતાનું શરીર ચલાવવા માટે ખૂબ જ આવશ્યક એવું પરિબળ છે. તો 2005ના FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું જે પ્રમાણ છે એ આખા વિશ્વમાં બીજા નંબરે હતું. તો એ આપણા દેશ માટે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય કે આપણા દેશમાં ઘણા બધા લોકો હજી કુપોષણથી મૃત્યુ પામે છે અથવા તો કુપોષણનો ભોગ બને છે. તો આ બાબત પણ ગરીબીનો ખાસ નિર્દેશ કરે છે. ત્યારબાદ ત્રીજું નિર્દેશક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. બાળમૃત્યુ દર એટલે દર 1000 જીવિત જનતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. કે બાળમૃત્યુ દર એટલે કે દર 1000 જે જીવિત જનતા બાળકો છે એમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં જે બાળકો મૃત્યુ પામે છે તેનું જે પ્રમાણ છે તેને બાળ મૃત્યુ દરના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે. બાળ મૃત્યુ દર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશ કરે છે. કે ખાસ કરીને અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ બે એવી બાબતો છે કે જે આરોગ્યને લગતી છે અને આરોગ્યની જે સુવિધાઓ છે એમાં પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત નથી થતી એ સંકેત આપણને આપી શકે છે. તો વિશ્વના કેટલાક દેશોમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર નીચે દર્શાવ્યા મુજબનો રહ્યો છે. તો કોષ્ટકમાં દેશ અપેક્ષિત આયુષ્ય વર્ષમાં કે વર્ષ 2014માં અને બાળ મૃત્યુ દર જે છે તે વર્ષ 2014 પ્રમાણે. કે નોર્વે દેશમાં અપેક્ષિત આયુષ્ય 61.6%, બાળ મૃત્યુ દરનું પ્રમાણ 2. અમેરિકામાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ 79.1%, બાળ મૃત્યુ દર 6. શ્રીલંકામાં અપેક્ષિત આયુષ્ય 74.9, બાળ મૃત્યુ દર 9. ચીનમાં અપેક્ષિત આયુષ્ય 75.8, બાળ મૃત્યુ દર 10. અને ભારતમાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ 68 વર્ષ અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ 39 છે. તો આમ બીજા જે વિકસિત દેશો છે તેની તુલનાએ આપણે જોઈએ તો ભારતનું કે જે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ છે તે પણ ઓછું છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. તો ઉપર દર્શાવેલ માહિતી અનુસાર નોર્વેમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ હતું કે જે અમેરિકામાં 79.1 વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ અને ચીનમાં 75.8 વર્ષ હતું, જ્યારે ભારતમાં તે 68.0 વર્ષ જોવા મળ્યું હતું. કે જે ચીન,
શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ઓછું છે. તો બાળ મૃત્યુ દરની બાબતમાં નોર્વેમાં દર 1000 જન્મ લેતા બાળકોએ બાળ મૃત્યુનું પ્રમાણ 2, અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10, જ્યારે ભારતમાં ઘણું જ વધારે કહી શકાય તેટલું 39 છે. ત્યારબાદ ચોથું નિર્દેશક છે તબીબી સગવડો, કે સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. કે ખાસ કરી અને ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલના જ્યારે કરવામાં આવે ત્યારે તબીબી સગવડો અને ડૉક્ટરોનું જે પ્રમાણ છે તે ખૂબ જ ઓછું જોવા મળે છે. કે વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે અને વારંવાર તેને કારણે લોકો અનેક રોગોનો ભોગ બને છે. તો આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી, પરિણામે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. કે વિકસતા જે દેશો છે એમાં ખાસ કરી અને પેલું કે માતા દીઠ આવક ઓછી હોય છે અને માતા દીઠ આવક ઓછી હોવાને કારણે એ લોકોને પૌષ્ટિક આહાર પ્રાપ્ત નથી થતો અને પૌષ્ટિક આહાર પ્રાપ્ત ન થતો હોવાને કારણે કે તેમની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ જ ઓછી જોવા મળે છે. તો દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ પણ ઓછી જોવા મળતી હોય છે. તો લોકો આવી સેવાઓથી વંચિત રહે છે અને પરિણામે ગરીબી વધારે હોય છે. તો વિકસતા દેશોમાં દર 6000ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. તો વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. તો દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બન્યા છે, કે એમાંથી 90% વિકસતા દેશોમાં છે. તો આ રીતના કે પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થતો હોવાને કારણે અને પૂરતા પ્રમાણમાં કે ડૉક્ટરી સેવાઓ અને તબીબી સેવાઓના અભાવને કારણે લોકો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે અને ગંભીર બીમારીનો ભોગ બની અને લોકો મૃત્યુ પામતા હોય છે. ત્યારબાદ છે પીવાનું પાણી. જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે અને 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી, 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. તો શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી અને ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. કે પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત ન થતું હોવાને કારણે લોકો પાણીજન્ય રોગોનો ભોગ બને છે અને તેને કારણે કે ગરીબીનો જે સમસ્યા છે એને વધારે સમસ્યાયુક્ત બનાવે છે. ત્યારબાદ શૌચાલયની સુવિધા, કે ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. કે શૌચાલયની સગવડના પ્રકાર મુજબ ઝૂંપડાવાસી કુટુંબોમાં આપણે જોઈએ કે કુલ કુટુંબો 100% છે
તેમાંથી મકાનમાં શૌચાલયની સગવડવાળા કુટુંબો 66% અને મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા 34% લોકો છે. તો ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે, જ્યારે બાકીના 34% કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે, કે જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ છે. ત્યારબાદ 7મું નિર્દેશક છે રહેઠાણ, કે ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે, કે રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, કે આપણને સૌને ખ્યાલ છે કે રહેઠાણ જે છે એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. તો લોકોને પૂરતા પ્રમાણમાં અને આવશ્યક કે જ્યાં શુદ્ધ વાતાવરણ પ્રાપ્ત થાય અને પોતાના કુટુંબના સભ્યો અનુસાર જે રહેઠાણની આવશ્યકતા છે તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. તો રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે, કે ખાસ કરીને કે રહેઠાણ કેવું હોવું જોઈએ કે જેમાં કુટુંબોની જે સંખ્યા છે તે કુટુંબોની સંખ્યામાં જે રહેનારાઓની સંખ્યા છે એના પ્રમાણમાં એમ કે ઘરમાં નળ, ડ્રેનેજની વ્યવસ્થા હોવી જોઈએ, વીજળીની વ્યવસ્થા હોવી જોઈએ, પછી શુદ્ધ વાતાવરણ હોવું જોઈએ. તો આ બધી કક્ષાઓ છે, પણ ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે અને ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા તો જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાનમાં રહે છે. તો ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, કે જે ગરીબીનું એક માપદંડ બને છે. કે ભારતમાં જે મોટાભાગના મકાનો છે એમાં માત્ર ખાલી એક જ રૂમની સગવડતા હોય છે, અને તેના કારણે એ લોકોને પૂરતી સગવડતા પોતાના રહેઠાણમાં પ્રાપ્ત નથી થતી હોતી, અને તેને જ કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ત્યારબાદ 8મું છે વીજળીની વપરાશ, કે કોઈપણ દેશમાં આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. કે વીજળી જે છે એ વિકાસને અસર કરનારું ખૂબ જ મહત્વનું પરિબળ આપણે માનીએ છીએ. ત્યારે ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં આગળ વીજળીનું ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં થાય છે અને વપરાશ પણ વધારે પ્રમાણમાં થાય છે. છતાં પણ જે વધારે વસ્તી છે એ ઓછી માથાદીઠ આવક પ્રાપ્ત કરતી હોવાથી કે વીજળીનો વપરાશ ખૂબ જ ઓછો કરે છે, અને જે જગ્યાએ વીજળીનો વપરાશ કરવો જોઈએ એ જગ્યાએ પણ એ લોકો પૂરતા પ્રમાણમાં વીજળીનો વપરાશ કરી શકતા નથી. ત્યારબાદ 9મું નિર્દેશક છે શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે. બાકીના નિરક્ષર છે તેઓ મોટે ભાગે ગરીબ હોય છે. કે વિશ્વ બેંકની માહિતી મુજબ કે 15 વર્ષ કે તેથી વધારે ઉંમરના જે લોકો છે એને લખતા અને વાંચતા આવડતું હોય તો એ લોકોને સાક્ષર માનવામાં આવે છે, અને 15 વર્ષથી વધુ ઉંમર હોય અને જે લોકોને લખતા વાંચતા ન આવડતું હોય તો તેવા લોકોને નિરક્ષર કહેવામાં આવે છે. અને નિરક્ષર લોકો મોટે ભાગે ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. કે ખાસ કરીને શિક્ષણ અને તાલીમનું જે ખૂબ જ ઓછું પ્રમાણ છે એ અકુશળ અને ઓછી ઉત્પાદકતા
પ્રાપ્ત કરતા શ્રમિકોનું ઉત્પાદન કરે છે કે જેનાથી શ્રમિકોની જે વ્યવસાય અને રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે. કે શ્રમિકોને પૂરતા પ્રમાણમાં તાલીમ પ્રાપ્ત ન થતી અને શિક્ષણ પણ પ્રાપ્ત નથી થતું, તો તેના કારણે કે તેઓમાં કુશળતા નથી આવતી અને રોજગારી માટેના એની પાસે બીજા કોઈ પણ પસંદગીના ક્ષેત્ર નથી હોતા, તો એ કારણસર એ લોકોની જે આવક છે એ ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. તો વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91% હતો, જ્યારે ભારતમાં તે 74.4%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતાનો દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી કે 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. કે આપણને સૌને ખ્યાલ છે કે 1991માં ખાસ કરી અને આર્થિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને 3 મોટા અને ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા હતા. ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. તો આ જે સુધારાઓ છે એ સુધારાઓમાં આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં પણ કે જે આવકની અસમાન જે વહેંચણી છે તેને કારણે ગરીબો જે છે તે વધારે ગરીબ બને છે અને સાવકાર જે છે તે વધારે સાવકાર બને છે. તો આવકની અસમાનતા વધતા કે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. તો નીચેના કોષ્ટકમાં USA, UK અને ભારતમાં ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલ છે. કે દેશ 1998નું વર્ષ અને વર્ષ 2012માં 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો રહેલો હતો. તો યુએસમાં વર્ષ 1998માં 15.2% રાષ્ટ્રીય આવકનો હિસ્સો, ત્યારબાદ વર્ષ 2012માં યુએસમાં 18.9% વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ યુકેમાં 1998માં 12.5% અને 2012માં 12.7% વાસ્તવિક રાષ્ટ્રીય આવક જોવા મળી હતી. ત્યારબાદ ભારતમાં વર્ષ 1998માં 9% અને વર્ષ 2012માં 12.6% વાસ્તવિક રાષ્ટ્રીય આવક જોવા મળી હતી. તો ઉપર દર્શાવેલ માહિતી મુજબ USA, UK અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે. તો વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસમાં 15.2%થી વધી 18.9%, યુકેમાં 12.5%થી વધીને 12.7% અને ભારતમાં 9%થી વધીને 12.6% થયો છે. તો ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશ છે. કે આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે જે આર્થિક અસમાનતાનો ગાળો છે, અંતર જોવા મળે છે, એ ભારતમાં પ્રવર્તમાન ગરીબી પાછળનું મહત્ત્વનું નિર્દેશક માની શકાય. અને આ કારણોસર કે આવકની અસમાનતા જેવા કારણોસર ગરીબ લોકો વધારે ગરીબ બનતા જોવા મળે છે.
ત્યારબાદ 11મો પોઈન્ટ છે બેરોજગારીનો ઊંચો દર, કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તેને બેકાર કહેવાય. કે પ્રવર્તમાન વેતન દરે એટલે કે વર્તમાન સમયમાં જે વેતન ચાલુ હોય એ ચાલુ વેતને જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતો હોય છતાં પણ વ્યક્તિને જો કામ ન મળતું હોય તો તેવા વ્યક્તિને બેરોજગાર અથવા તો બેકાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. કે ખાસ કરી અને બેરોજગારીનું પ્રમાણ વધારે હોવાને કારણે વ્યક્તિની આવકનો અભાવ હોય છે, કે વ્યક્તિની આવક નજીવી હોય છે અથવા તો સાવ જ નથી હોતી, ત્યારે એવા સમયે કુટુંબની જે લઘુત્તમ જરૂરિયાતો છે એ પણ પૂરતા પ્રમાણમાં સંતોષી શકાતી નથી. તો પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે અને ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો અને વર્ષ 2013 અને 2014માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો છે. તો ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5% જેટલો જોવા મળ્યો હતો. તો આપણે આ પ્રમાણે ગરીબીના 11 નિર્દેશકો જોયા અને આ 11 નિર્દેશકો જે છે તે ગરીબીની માત્રામાં અથવા તો ગરીબીનું જે પ્રમાણ છે તે આપણને બતાવે છે. ત્યારબાદ હવે આપણે ગરીબીના કારણો અને ગરીબી ઘટાડવાના ઉપાયો વિશેની માહિતી જોઈશું. અસ્તુ.